તો મિત્રો આપણે આ સ્પ્રે નક્કી કર્યો છે ગનીભાઈ પાસેથી. તો મિત્રો તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો તો બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો સવારમાં નાસ્તો કરી લીધો છે. નાસ્તો તો આજ નથી કર્યો, ચા પી લીધો સવારમાં. અને વાગી રહ્યા છે 10-11 જેવું થઈ ગયું, 11 વાગી ગયા છે. બસ અત્યારમાં કંઈ પ્લાન છે નહીં કે જવાનો. ચાલો આગળ જોઈએ શું થાય હવે. ચાલો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે બે ઉપલેટા જવા તરફ. તો ચાલો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઉપલેટા પહોંચી ગયા છીએ ને ચા લઈ લીધો. આપણો ભાઈ આવી ગયા છે વાળ કાપવાના. આવી છે કઈક દુકાન, આપણો ભાઈ ઊભો છે, એના વાળ કાપવાના છે. ચાલો બતાવી દો તમને, અહીંયા ગીત ચાલે. વાળ કાપવાના છે આપણે. તો ચાલો વાળ કાપીને પછી તમને મળીએ. ગીત ગીત વગાડો, હું બંધ કરી દીધું. લાઈવ ચાલુ કર્યું ત્યાં તો ગીત ચાલુ કરે ભેગા ભેગા વ્લોગ ઉતારું. કેના મજા આવે મૂકી દેજો. કન્ટિન્યુ મિત્રો. આપણો ભાઈ બેસી ગયો હોય વાળ કપાવવા માટે. તો મિત્રો આપણે સ્પ્રે લીધો હોય રોશનીમાંથી. ચાલો હવે નીકળી જઈએ. હવે ક્યાં જવું એ ખબર નથી, પણ એક આપણો ભાઈબંધ આવે છે કુંડેજથી. ચાલો હવે કન્ટિન્યુ. લાવ આપણો હાથ. બસ આઈનો ખુશ્બુ કેમ લાગી? ખુશ્બુ દરબારભાઈ કાંઈ ઘટે નહીં ને મારા દોસ્ત. એક નંબર. ઓકે તમે ભાઈ કઈ આપો? તમે કયો આપો? ગુલાબનું પણ આપી દો. ગુલાબમાં ઇંગ્લેન્ડનું જોયું છે કે ઇન્ડિયન ગુલાબ જોયું છે? ઇન્ડિયન ગુલાબ બતાવી દો. હા જો ઇન્ડિયન ગુલાબ. તમને હાથમાં અહીં લગાડીશ. કોઈ વાંધો નહીં, ભલે ને ઉતારે. બ્લોગ ઉતારે છે. ઓકે તો મને પોસ્ટ કરજો. હા હા કાંઈ વાંધો નહીં. વસ્તુ એડિટિંગ કરી હા એડિટિંગ ઇંગ્લેન્ડ મૂકી. હા ઇંગ્લેન્ડ છે. આવો આ ઇંગ્લેન્ડનો ગુલાબ છે. એનો કોમ્બો તો આનો કોમ્બો 250 રૂપિયામાં ખાલી આવશે. આનો કોમ્બો 250 રૂપિયામાં છે. આનો કોમ્બો 250 રૂપિયામાં છે ખાલી. હા ઇંગ્લેન્ડનું રોઝ છે. ઇંગ્લેન્ડ ગુલાબ. તો મિત્રો આપણે આ સ્પ્રે નક્કી કર્યો છે ગનીભાઈ પાસેથી. તો ચાલો હવે કન્ટિન્યુ. મિત્રો આપણો ભાઈ આવી ગયો છે અને હવે જઈએ આ ગાડી મેલવા જવાની. ગેરેજ ગાડી મેલવા જવાની છે. તો ચાલો હવે કન્ટિન્યુ. તો મિત્રો નીકળી ગયા છીએ. ભાઈ વાળા ધક્કો મારી આવે છે, એનું આપણે મોઢું નથી બતાવતા. સામે 4 વ્હીલ આવે છે.
કયું ના મિત્રો આમને કરીએ અહીંયા માણસ જોતા છે. તો ચાલો હવે કન્ટિન્યુ. તો મિત્રો હવે સમય આવી ગયો હવે ઘરે જવાનો. ઘડીક વાર એકલા ઉપલેટામાં વાળ બાળ કપાઈ બેના વાળ કપાઈ ગયા એમાં દોસ્તોના. હવે જવું હોય ઉપલેટા. આજનો બ્લોગ હે ને આવું રહ વગરનો થઈ ગયો હે. મને ખબર હે ઉપલેટાને બજારોમાં ઊભો હું અહીંયા. ચાલો હવે નીકળીએ ઘર બાજુ જવા તરફ. ચાલો હવે કન્ટિન્યુ. One eternity later. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હું ગાડી આખી આખીને એટલો થાકી ગયો હું ને. ચાલો હવે હું હે ને ચા પી લઉં પછી ઘડીક વાર હોઈ જાઉં. એટલે વાગવામાં અત્યારે 4:30 જેવું થઈ ગયું છે. તો ઘડીક વાર ચા બા પીને ઘડીક આરામ કરી લઉં. ચાલો હવે કન્ટિન્યુ. આમાં આરામ તો ન હોય કંઈ. આપણે ક્યાંય ગયા તો નહોતા વિદેશ ત્યાંમાં આરામ કરીએ. ચાલો હવે કન્ટિન્યુ. એ માહી શું છે તો હાલે હાલે. તો મિત્રો સાંજ પડી ગઈ છે ને બેસી ગયો હું જમવા. જમવામાં છે દાલ ભાટી અને 4 રોટલી. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. મને ખબર છે આજનો વિડીયો કઈ રસ વગરનો છે આખે. હવે આગળનો વિડીયો આવશે એ આપણે થોડોક અલગ એટલે મસ્તીનું બનાવવાની ટ્રાય કરશું. તો બસ આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તમારું તમને એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.